સ્કાયમેટ વેધરની સૌથી મોટી આગાહી સામે આવી. 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું. સપ્ટેમ્બરની શરૂઆતથી સારા વરસાદના સંકેતો સ્કાયમેટમાં બતાવી રહ્યા છે. સ્કાયમેટની અંદર બે મોટા સંકેત છે. એક સંકેત છે એ નકારાત્મક છે, નિરાશાજનક છે, પણ બીજો સંકેત છે એ ખૂબ જ અગત્યનો છે. આપણે આશા રાખીએ કે એ પ્રમાણે થાય ગુજરાતમાં અને સારા વરસાદનો એક મજબૂત રાઉન્ડ આવે. સ્કાયમેટની આગાહી ફોરકાસ્ટ એવું છે કે કોઈ વરસાદ ઓગસ્ટના અંત સુધી નથી આવી રહ્યો. આ 31મી તારીખ છે, પણ 31મી તારીખ ઓગસ્ટના અંતિમ દિવસે સ્કાયમેટ એવું કહી રહ્યું છે કે અહીંયા મધ્ય ગુજરાતમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે. બીજી તારીખે લગભગ આખા ગુજરાતને ઘેરી વળે છે. 4 સપ્ટેમ્બરે આપણે જોઈએ તો એમાં પણ દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારમાં સારા વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ દર 24 કલાકે પરિસ્થિતિ અપડેટ થતી જશે. એમ આપણે એ અપડેટ કરતા રહીશું કે શું એ સિસ્ટમ આવી રહી છે કે નથી આવી રહી. સ્કાયમેટ વેધરની સૌથી મોટી આગાહી સામે આવી છે. 15 દિવસના વરસાદના અનુમાન અંતર્ગત આગાહી કરાઈ છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું. સ્કાયમેટ મુજબ 2 સપ્ટેમ્બરે ગુજરાતને મજબૂત સિસ્ટમ ઘેરી શકે છે, જ્યાં સપ્ટેમ્બરની શરૂઆતથી સારા વરસાદના સંકેતો સ્કાયમેટમાં બતાવી રહ્યા છે. સ્કાયમેટ મુજબ 2 થી 4 સુધી સાર્વત્રિક વરસાદનો માહોલ રહી શકે છે, જ્યાં લાંબા ગાળાની આગાહીમાં ગમે ત્યારે બદલાવ આવી શકે છે. છેલ્લી ઘડીએ સિસ્ટમ વિખેરાઈ જવાનો પણ ડર રહી શકે છે. જોકે લાંબા ગાળાની આગાહી છે તેમાં ગમે ત્યારે બદલાવ આવી શકે છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના નહીવત જોવા મળી રહી છે. ઓગસ્ટનું અંતિમ સપ્તાહ પણ કોરું જવાની સંભાવના જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદ અંગે સ્કાયમેટ વેધરની સૌથી મોટી આગાહી જોવા મળી. 15 દિવસના અનુમાન અંતર્ગત આગાહી કરાઈ છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવું સ્કાયમેટ વેધર જે વેબસાઇટ છે વેધરની, તેની અંદર એક સંભાવના બતાવવામાં આવી છે. એટલે કે જે સિસ્ટમ બની રહી છે ધીમે ધીમે મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશ કરશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓને આ સિસ્ટમ આવરી શકે તેવી ઇમેજ જે છે તે હાલ સામે આવી છે. ત્યારે મારા સહયોગી મુફદ્દલ કપાસી કે જેમણે આજથી લઈ અને આ મહિનો પૂર્ણ થતા જે સપ્ટેમ્બર મહિનો શરૂ થશે અને ક્લાઇમેટ વેધરની અંદર 15 દિવસનું જે અનુમાન લગાવવામાં આવ્યું છે તેની અંદર કયા પ્રકારની આગાહી કરી છે તેનું એનાલિસિસ કરતા શું કંઈ જાણવા મળ્યું છે અને શું કંઈ સારા સમાચાર મળ્યા છે, સાંભળીએ એમને. ગુજરાતમાં 3 સપ્તાહ વીતી ગયા, વરસાદ છે નહીં. વરસાદની શું કોઈ સંભાવના દેખાઈ રહી છે આગામી સમયમાં? આપણે સ્કાયમેટ પર એ જોઈ રહ્યા છીએ. 15 દિવસનું જે અનુમાન છે એમાં શું આગાહી છે અથવા તો શું સંકેતો મળી રહ્યા છે? જો આમ તો આપણે જોવા જઈએ તો હજુ પણ કેટલાક દિવસ, જેમ હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે. સ્કાયમેટની અંદર બે મોટા સંકેત છે. એક સંકેત છે એ નકારાત્મક છે, નિરાશાજનક છે, પણ બીજો સંકેત છે એ ખૂબ જ અગત્યનો છે. આપણે આશા રાખીએ કે એ પ્રમાણે થાય ગુજરાતમાં અને સારા વરસાદનો એક મજબૂત રાઉન્ડ આવે. આ જે ફોરકાસ્ટ છે 15 દિવસનું તમે જોઈ શકો છો. 22 તારીખ અહીંયા કોઈ ખાસ વરસાદના સંકેત દેખાતા નથી. આ પરિસ્થિતિ 23 પણ રહે છે, 24 પણ રહે છે, 25 પણ રહે છે. આ તમે તારીખ જુઓ, હું ડે વાઇઝ ચેન્જ કરતો જાઉં છું. 26 તારીખે પણ એવા કોઈ સંકેત મળતા નથી. પણ જે બંગાળની ખાડીમાં ડિપ્રેશન છે, કદાચ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું હોય, એમ જે લાંબા ગાળાની જે આગાહી થતી હોય છે એમાં ઓગસ્ટ મહિનાના અંત સુધી આપણે પહોંચીએ. છેલ્લા સપ્તાહમાં વરસાદની આશા હતી, એ પણ સ્કાયમેટનો ડેટા એવું કહી રહ્યો છે. સ્કાયમેટની આગાહી ફોરકાસ્ટ એવું છે કે કોઈ વરસાદ ઓગસ્ટના અંત સુધી નથી આવી રહ્યો. આ 31મી તારીખ છે, પણ 31મી તારીખ ઓગસ્ટના અંતિમ દિવસે સ્કાયમેટ એવું કહી રહ્યું છે કે અહીંયા મધ્ય ગુજરાતમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને 1 તારીખે એ સિસ્ટમ ગુજરાતમાં એન્ટર થઈ રહી છે. તમે જુઓ, અહીંયા સ્પષ્ટ દેખાય છે કે એ એન્ટર થઈ રહી છે અને 2 તારીખે લગભગ આખા ગુજરાતને ઘેરી વળે છે.
આ પરિસ્થિતિ 3જી તારીખે પણ મજબૂત બની રહી છે ગુજરાતમાં. દક્ષિણથી માંડીને સૌરાષ્ટ્ર આખું, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, તમામ વિસ્તારોમાં આ સિસ્ટમ 3જી સપ્ટેમ્બરે દેખાઈ રહી છે. 4થી સપ્ટેમ્બરે આપણે જોઈએ તો એમાં પણ દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારમાં સારા વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સ્કાયમેટ વેધરનું અનુમાન છે 15 દિવસનું. જેમ મેં શરૂઆતમાં કહ્યું કે 2 સંકેતો મળી રહ્યા છે. એક ખરાબ સંકેત છે, એક સારો સંકેત છે. ખરાબ સંકેત એવો છે કે સળંગ 1 સપ્તાહ સુધી હજુ પણ વરસાદની કોઈ સંભાવના નથી દેખાતી. પણ સ્કાયમેટના જે ફોરકાસ્ટ છે એમાં 1 સપ્ટેમ્બરથી આ જે મજબૂત સિસ્ટમ છે એ ગુજરાતમાં એન્ટર થઈ રહી છે. અને બીજી, 3જી અને 4થી સપ્ટેમ્બર તમે જોઈ લો, આ 3 દિવસ વરસાદના સંકેતો સારા મળી રહ્યા છે. હવે આમાં દર 24 કલાકે પરિસ્થિતિઓ બદલાતી હોય છે. એટલે 21મી ઓગસ્ટે જ્યારે આપણે આગાહી જોઈ રહ્યા છીએ 15 દિવસનું અનુમાન, તો એમાં સપ્ટેમ્બરના શરૂઆતમાં દેખાઈ રહ્યું છે. પણ દર 24 કલાકે પરિસ્થિતિ અપડેટ થતી જશે. એમ આપણે એ અપડેટ કરતા રહીશું કે શું એ સિસ્ટમ આવી રહી છે કે નથી આવી રહી. અંતિમ ખબર તો આપણને 24 થી 48 કલાક પહેલા જ ખબર પડે. એટલે 30-31 ઓગસ્ટે જ ખબર પડે કે એ સિસ્ટમ ગુજરાતમાં આવશે અને વરસાદ લાવશે કે નહીં. અત્યાર પૂરતું એક આ સારા સંકેત જોવા મળી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.